બહુ વખતથી આપણે વેટ કરી રહ્યા હતા. સર્વે સિમ્પ્લિફાય કરી રહ્યા છે. ટીડીએસ સિમ્પ્લિફાય કર્યો છે, ટીસીએસ સિમ્પ્લિફાય કર્યો છે અને અનેક જે ટેક્સેશનની જે લેવલ હતા અનેક જુદા જુદા એને પણ સિમ્પ્લિફાય કર્યો છે. એટલે કોઈ વર્ડ્સ નથી આ બજેટ માટે અને આ ખૂબ પોઝિટિવ આની આઉટકમ આવશે ઇન્ડિયન ઇકોનોમી માટે. અને જે આપણો જે મધ્યમ વર્ગ છે, જે વર્ગ અત્યારે ઇકોનોમીને બૂસ્ટ આપી રહ્યો છે, આગળ ધપાવી રહ્યો છે, એ બધાને માટે આ ખૂબ જ પોઝિટિવ બજેટ છે. અને ટેક્સેશનનું પણ નવું જોઈશું કે કઈ રીતે એમણે સિમ્પ્લિફાય કર્યા છે. ટેક્સ સ્લેબ્સ એ પણ ડિટેલમાં આવશે, તારે અમે એની ઉપર ટિપ્પણી આપી શકીશું. પણ ટેક્સ સ્લેબ્સ પણ એ લોકોએ ખાસ્સા સિમ્પ્લિફાય કર્યા છે, જે FM એ આપણને જણાવ્યું સ્પીચમાં. તમે સમજો કે આજે ફ્રી લિક્વિડિટી મધ્યમ વર્ગની જે આવે, આજે કોઈ પણ ઇકોનોમી છે એમાં ટેક્સેશનમાં ફરક થાય એટલે એ ટેક્સ એને ભરવા બદલે એના પોતાની પાસે આવશે અને પોતા પાસે એડિશનલ પૈસા જે આવશે એ અલ્ટિમેટલી હ્યુમન અને ખાસ કરીને મિડલ ક્લાસ પોતાને કોઈ પણ વસ્તુ પરચેસ કરવા કે ઇકોનોમીને બૂસ્ટ આપવા કે પોતાની લાઈફસ્ટાઈલ ઉપર લઈ જવા કે પોતાને ઘર લેવું કે ગાડી લેવી, કોઈ પણ વસ્તુ લેવા માટે એ ફ્રી લિક્વિડિટી સ્પેન્ડ થશે. અને જેમ આ ફ્રી લિક્વિડિટી સ્પેન્ડ થતી જાય ઇકોનોમીમાં, એમ ઇકોનોમી અનેક ઇન્ડસ્ટ્રીઓ, સ્મોલ ઇન્ડસ્ટ્રી અને સર્વની લાઈફસ્ટાઈલમાં સુધારો આવી શકે. જે પ્રકારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટેની જાહેરાત કરી છે, કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો ઇન ફ્યુચર કે એ વધારે ફ્રૂટફુલ રિઝલ્ટ આપશે અને જે MSMEs છે ફરીથી એક નવા સ્ટેજ ઉપર ને પોતાનું જે જૂનું એક એ હતું એના ઉપર ફરીથી સસ્ટેન થઈ જશે? દરેક આપણી જે ઇકોનોમી છે ને આપણે ગ્લોબલ ઇકોનોમી બનવા જઈશું. આ 2047નું જે વિકસિત ભારતનું વિઝન છે એમાં તમારે ગ્લોબલ ઇકોનોમી બનવાનું છે અને ગ્લોબલ ઇકોનોમી બનવા માટે તમારે એક્સપોર્ટ કરવાનું છે, તમારે દુનિયા જોડે સંકળાવવાનું છે. અને આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય મોટી કરતાં MSME જે મિડલ લેવલની ઇન્ડસ્ટ્રી છે એનો બહુ જ મોટો રોલ છે ઇકોનોમીમાં, ગ્રોથમાં, તમારી જોબ ક્રિએશનમાં અને તમારું દેશને આગળ લઈ જવા. તો આ જે MSME સેક્ટરને જેટલું મજબૂત કરતા જશે અને જે કરવા માટે આજે FM એક બહુ જ ભાર દીધો છે, એનાથી આવતા 5 વર્ષમાં તમને આનો ખૂબ જ બેનિફિટ દેખાશે. અને આ ના કેવળ આપણને જોબ ક્રિએશનમાં હેલ્પ કરશે પણ ઇવન લાર્જર ઇન્ડસ્ટ્રીને આગળ વધવામાં હેલ્પ કરશે ને ઇન્ડિયાના એક્સપોર્ટ્સને પણ ખૂબ સારી મદદ કરશે આવતા વર્ષોમાં. મેડિકલમાં આજે આપણે આપણું મેડિકલ અપગ્રેડ કરવામાં, મેડિકલની સુવિધા ગામડે ગામડે પહોંચાડવામાં અને આપણી આખી જે વસ્તી છે એને લાભ આપવામાં ખૂબ અગત્યનો છે. એટલે જે મેડિકલમાં 2 જગ્યાએ ભાર મૂકાયો છે. એક ભાર મૂક્યો છે ઘણી બધી લાઈફ સેવિંગ દવાઓમાં લિસ્ટમાં ઉમેરો થયો છે જેમાં ડ્યુટી નીકળી ગઈ છે. સેકન્ડ, કેન્સરની ઘણી દવાઓમાં રાહત અપાઈ છે. ત્રીજું, એમણે મેડિકલ સીટ વધારવાનું કીધું કે ડૉક્ટર્સ વધારે ને વધારે દેશને જોઈએ, આગળ જેમ દેશ વધતો જાય તો નવા ડૉક્ટરો માટેની સીટ્સ વધારવા માટે ભાર મૂક્યો છે. ત્રીજો, એમણે ભાર મૂક્યો છે કે દવાખાના ક્રિએશન કરવા અને નાના સેન્ટરમાં